અને મને પોતાને અનુભવ છે કે આપોઆપ ભક્તો પ્રાપ્ત થાય છે. એ સાવ અંદર હું બેઠો હોઉં છું તે બેલ મારીને આવતા હોય છે ને એની સાથે વાત સાંભળું ત્યારે મને થાય કે ઓહો કે કેવો ભગવત ભક્તિનો ભાવ છે. શ્રી મહાપ્રભુજીની એવી કૃપા છે કે આપોઆપ ભગવત ભક્તનું સાનિધ્ય પ્રાપ્ત. મહાપ્રભુજીના ગ્રંથો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા જોતા રહીએ છીએ, કથા તો નથી કરતા, ભગવત કથા તો છે જ નહીં, પણ છતાં મહાપ્રભુજીના ગ્રંથો થોડો ઘણો જે જોતા રહીએ છીએ એના પ્રતાપ પણ એવો છે કે મહાપ્રભુજી નિષ્ઠાવાળા ભક્તો આપોઆપ દૂર દૂરથી આવી જાય, આપોઆપ આવે છે. અને એની સાથે થોડીક વાર વાત કરી ત્યારે ખબર પડે કેવો ભક્તિભાવ અંદર રહેલો છે. એ તો અને પાછી ઠાકોરજીની મહાપ્રભુજીની લીલા એવી છે કે ભક્તિમાં મારા કરતાં 10-20 ગણા ચડિયાતા હોય, 10-20 ગણા શું પૂર્ણપણે ચડિયાતા હોય. અને એ પાછા એમ કહેતા કે આપના પ્રવચન સાંભળીને મેં આવ્યા છે. મેં કીધું તો આ તો ગજબની લીલા છે, આજ કશું નહીં હોત કે ભક્તિભાવ તો મેં મારામાં છે નહીં. એના કરતાં આટલો ભક્તિભાવવાળા વ્યક્તિ એમ કહે છે કે અમે આપનું પ્રવચન સાંભળીએ છીએ તો મેં કીધું મારે ખરેખર મારું જીવન કૃતાર્થ કરવા જ આ બધા ભક્તો આવે છે. ખરેખર મારું કૃતાર્થ કરે છે કે મને યાદ કરે છે તો મારું જીવન કૃતાર્થ થાય છે. હા, એને એમ થાય કે આપ માટે દર્શન કરે. મારા દર્શન શું, દર્શન દેવા આવ્યા છો. હું તો એમ માનું છું કે દેવા આવ્યા છો, કે તમારી અંદર ભક્તિભાવ એવો છે કે તમે એમ કહી રહ્યા છો તો એનો મતલબ કે તમે મને યાદ કરો તો મારો કૃતાર્થતા થતી હશે કે તમારા સ્મરણમાં હું આવી જતો તો કૃતાર્થ. એટલે હું તો સેવા કરતો નથી, પણ કોઈ સેવા કરતો ત્યારે કોઈ મને યાદ કરે તો મને મારું પણ એમાં એ પ્રમાણે સેવા થઈ જતી હશે એવું માનીને ચાલીએ છીએ. એટલે ત્રણેય પ્રકારના ફલમાંથી શું મળે તો પ્રભુની ઈચ્છા હોય. પણ અત્યારે તો આને જ ફલ માની રહ્યા છીએ કે આ વાણી બોલવા મળી રહી છે તો અત્યારે તો આ જ ફલ છે. તો બધું ફલાત્મક છે. પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કર્યો, સેવામાં પ્રવેશ કર્યો, ત્યાંથી ફલ જ ફલ ભોગવી રહ્યા છે. નિત્ય ફલ, કેમ ફલાહાર નિત્ય અલગ અલગ પ્રકારનું ફલ જ ફલ પ્રાપ્ત છે. સેવાનું, કથાનું બધું ફલાત્મક છે. શ્રી મહાપ્રભુજી આ ગુરુ મળવા એ પણ ફલ છે. મહાપ્રભુજીના ચરણમાં બેસવું એ પણ ફલ છે. મહાપ્રભુજીની વાણી સાંભળવી એ પણ ફલ છે. બધું પુષ્ટિમાર્ગમાં ફલાત્મક જ છે. ભગવાનનું નામ પોતે ફલાત્મક છે. શ્રી કૃષ્ણ શરણમમાં બીજું કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ શરણમમાં એ પણ ફલરૂપ જ છે. કૃષ્ણનું નામ પોતે ફલરૂપ છે. નામ અને નામીમાં અભેદ છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું સામર્થ્ય એટલું જ એના નામનું સામર્થ્ય છે. નામની અંદર નામી બિરાજી રહ્યો છે. શ્રી કૃષ્ણ શરણમ તસ્માત સર્વા. ક્યાં ફલ નથી. પુષ્ટિમાર્ગમાં જેટલું લ્યો એટલું ફલ જ છે. શ્રી કૃષ્ણ શરણમ કરો તો એ ફલ છે. શ્રી મહાપ્રભુજીની વાણી સાક્ષાત વેણુનાદની સુધા જ છે, એ પણ ફલ છે. અને એ બધામાં કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ ભરેલો છે. પુષ્ટિમાર્ગની શરણાગતિ લ્યો, કથા લ્યો, સેવા લ્યો, ભગવત ભક્તો લ્યો, બધાની અંદર શ્રી કૃષ્ણ જ બિરાજી થયા છે. એટલે ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક. નાભાદાસજી કહે છે અહીં તો ભક્ત રૂપે પણ ભગવાન, આચાર રૂપથી ભગવાન, ભક્તિ રૂપથી ભગવાન, નામ રૂપથી ભગવાન, કથા રૂપથી ભગવાન, બધે શ્રી કૃષ્ણ કરેલો છે. આ 10 લીલા જ બધે કરી રહ્યો છે, બધે બિરાજી છે. તો પુષ્ટિમાર્ગમાં તો બધું જ ફલ છે. ફલનો આ જેમ કે સમુદ્ર છે આ ફલનો, એમાં એનો આનંદ લેતા રહેવું જોઈએ. જેમ કનૈયા સાલ ક્ષત્રિ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો ખાલી પાઠ જ કરે છે, સેવા નથી બિરાજતી. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરે છે અને એના કારણે એમ કહે છે કે આ નેત્રમાં હવે ગોવર્ધન ધરણ વસી ગયા છે. તો મહાપ્રભુજીની વાણીના પાઠનું ફલ પણ એ જ છે કે નેત્રમાં ગોવર્ધન ધરણ વસી ગયા છે. હવે બીજું કાંઈ દેખાતું જ નથી. એટલે નિરંતર એ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ જ કર્યા કરતા અને એનાથી નેત્રમાં ગોવર્ધન ધરણ વસી ગયા કે હવે તો અમારી દ્રષ્ટિમાં બીજું કાંઈ છે જ નહીં. અલૌકિક સામર્થ્ય છે કે બધી જગ્યાએ ગોવર્ધન ધરણ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું જ નથી. અત્યારે જ મને ફોનમાં એમ ફલાણા ભાઈ આપના સિદ્ધાંતમાં આવે છે ને આમ કહી ફલાણા ભાઈ ઢીકણા ભાઈનું નામ જ ન લેવું મારી સામે, ન બેન ને ભાઈ ને કોઈનું નામ નહીં લેવું. મહાપ્રભુજીનો ગ્રંથ શું કહે છે એટલું કાંઈ પૂછવું હોય તો જ ફોન કરવો. ફલાણી બેન ને ફલાણા ભાઈ, મારે શું કામ એ બેન ને ભાઈને યાદ કરવું? મહાન ક્લેશાત્મક છે કોઈ બેન ને ભાઈને યાદ કરવું. આ પરમાનંદ રૂપ ભગવાનને છોડી અને આ બેન ને ભાઈને ક્યાં યાદ કરવા? બધા ક્લેશ રૂપ છે. તો પરમ આનંદ રૂપ તો પ્રભુ છે, એ યાદ આવતા નથી અને આ બેન ને ભાઈને ક્યાં યાદ કરવા? એટલે મેં કીધું મને એવા કંઈ ફોન ન કરવા, કોઈ સાંભળે ને મારો કોઈ અનુયાયી નથી પહેલી વસ્તુ. અને તમે સિદ્ધાંતનું પાલન કરો તો એમાં કાંઈ નવાઈ કરતા નથી. હું કાંઈ સિદ્ધાંત બોલું તો કાંઈ નવાઈ કરતો નથી.
મારે કરવું જોઈએ સિદ્ધાંત, પુષ્ટિ માર્ગી છું તો મારે સિદ્ધાંત બોલવું જોઈએ, તમારે સિદ્ધાંત પાલન કર્યું, તમે પાલન કરતા હો એમાં કંઈ બહુ મોટી નવાઈ કરતા નથી કે બહુ મહાન કાર્ય કરતા નથી, કરવું જ જોઈએ. અને તમે કરી રહ્યા છો એ મહાપ્રભુજીનો અનુયાયી છો તમે, મારા અનુયાયી તો કોઈ છે નહીં, મારો કોઈ અનુયાયી નથી. અનુયાયી તો બધા મહાપ્રભુજીના છે, હું પણ મહાપ્રભુજીનો અનુયાયી છું. હું બોલું છું દડાઈને ચરણનો નકેરો ભરોસો, હું એના ચરણમાં પડેલો છું, તમે એના ચરણમાં પડેલો છો, બધા આપણે સમાન છીએ. ખાલી એક સોફા પર બેસવાથી કંઈ થોડા કંઈ મહાન થઈ ગયા. તમે નીચે બેઠો માન બેઠો કંઈ ગુરુપદ આવી ગયું, એવી ભ્રમણામાં રહેવું ના જોઈએ. તો સોફામાં તો ઘણા પગની તકલીફ હોય જ્યારે સોફામાં બેઠા હોય તો ગુરુ થઈ જાય. ભાઈ ગુરુ ઉપર બેસાડ્યા છે, પગમાં તકલીફ છે એટલે ઉપર બેસાડ્યા છે તેમ સમજવું. એમાં કંઈ ઉપર બેસવા કે મહાન થઈ ગયા એવું કંઈ સમજવાની જરૂર નથી. અને કદાચ અહીં નીચે બેસીને બોલતો હોઉં તો કોણ બોલે છે ખબર ન પડે, એટલે ઉપર થોડું રાખે તો ખબર પડે કે આ બોલે છે. અહીં નીચેથી બોલતો તો ઢકાઈ જાઉં હું, બાકી તો નીચે ચાલે એમાં કંઈ વાંધો નથી, પણ નીચેથી અમે ઢકાઈ જાઉં તો ભાઈ ખબર ન પડે કોણ બોલે છે. એનાથી વધારે એમાં કંઈ ભ્રમણા ન રાખવી જોઈએ કે હું કાંઈ ગુરુ છું કે આચાર્ય છું કે આચાર્ય શ્રી મહાપ્રભુ, ગુરુ શ્રી મહાપ્રભુ, મહાપ્રભુજીની વાણી બોલીએ તો કાંઈ નવાઈ નથી કરતા અને તમે સાંભળો છો તો એમાં કંઈ નવાઈ નથી કરતા. એ તમારું કર્તવ્ય છે, મારું બોલવાનું કર્તવ્ય છે. અને આપણે પાલન કરી તો શું મોટી વાત કહી, મહાપ્રભુ સિદ્ધાંત કંઈક પાલન કરી લીધું તો કાંઈ એમાં કાંઈ કોલર ઊંચા કરીને ફરવાની જરૂર છે કે અમે સિદ્ધાંત પાલન કર્યું? નવાઈ શું કરો તો સારી વાત છે, મારા માટે થોડા કરો છો, મારા માટે થોડા કરો છો, તમે તમારા માટે કરો છો. અને હું આ કરું છું તો મારા માટે કરું છું કે એમાં કંઈ ઉપકાર તો થોડો કરું છું, મારું કલ્યાણ થાય. ને કે હું હવેલી ખોલીને બેઠો તો નરકમાં જાત. મારા તો ભય સ્થાન બહુ મોટા છે, અહીં તો જે હોય એ બધા હવેલી કાકાના માસીના ભાઈ જે કંઈ ભેગા કરો એ બધા એ જ નીકળે. તો શું અમારે તો બહુ તકલીફ છે. અને બધા પાછા પુરુષોત્તમ, તમે તો કોઈને સમજાવી શકો, અમે તો સમજાવવા જાય તેમ કે અમને જ ખબર પડતી, અમે મહાપ્રભુજીના વંશ જ નથી, તમે એક જ છો, કંઈ બોલાય નહીં, કંઈ સમજાવાય નહીં. તો એમાં નવાય શું? પણ એટલી જો આ ન કર્યું હોત તો હું એ મંડળીમાં બેઠો તો આજથી મને હરિરાયજી મહારાજથી મારી પર બહુ કૃપા રાખતા દાદાભાઈ, જામનગરવાળા દાદાભાઈ. અને હું હજી પુષ્ટિમાર્ગની શરૂઆત હું કોલેજમાં ભણતો ને પુષ્ટિમાર્ગના બહુ ગ્રંથ નહોતો હતો ત્યારે આપસી મને કીધું હતું જામનગર આવો હું ભણાવીશ. કદાચ ત્યાં ભણવા વયો ગયો તો શું થાય? મને આજ્ઞા કરી હતી આપશ્રીએ કે હું અણુભાષ્ય અને બધું ભણાવીશ, તમે આવો જામનગર આવો, હું અવશ્ય ભણાવીશ. અને ભગવાનની એ કૃપા કે હું પહોંચી ગયો હોત તો શું થાય? તો ત્યાં ભણ્યો હોત તો શું થાય? એમણે આજ્ઞા કરેલી કે હું આપને બધું ભણાવીશ, ગાઈડલાઈન બધી આપી હતી કે પુષ્ટિમાર્ગના ગ્રંથો આ રીતે જોવા, શિક્ષાપત્ર જોવું, નિબંધ જોવું, પછી આ રીતે બધું એ રીતે ગાઈડલાઈન પણ મને આપી હતી. એટલે 30 વર્ષ પહેલાંની વાત છે, 30, 32, 35 વર્ષ પહેલાં. પણ જો જ્યાં પહોંચી જાઓ ભણવા તો શું થાય એ મને અત્યારે જોઈને એમ થાય છે કે પરમ ફલ લાગે છે અત્યારે મને. આ ત્યાં પહોંચી ગયો હોત તો શું થાય? તો એ જોવાની બધું ભગવાન જ કરી રહ્યા છે. તો નવાઈ શું કરી રહ્યા છે? આપણે આપણું કલ્યાણ થયું છે, આમાંથી તો આપણું કલ્યાણ થયું છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ભણ્યા તો આમાં આપણું કલ્યાણ છે, અમારે કોઈના ઉપર ઉપકાર શું છે આમાં? એટલે એવી ભાવના રાખવી જોઈએ નહીં, પણ આપણે આપણું જ શ્રેય કલ્યાણ આપણે શ્રી મહાપ્રભુજીના વાણીના અધ્યયન પાઠમાં જ રહેલું છે. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ તસ્માત સર્વ પ્રયત્નેન દૈવૈ કર્તવ્યમેવ હિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. દ્વારકેશજી કહે છે કે બે જ કર્તવ્ય છે પુષ્ટિ જીવના. દૈવી જીવ હોય તો એના બે જ કર્તવ્ય છે, ઘરમાં બિરાજતા સેવ્ય પ્રભુ વ્રજેશની સેવા અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ. આ બે કર્તવ્ય કરતા રહે તો અલૌકિક સામર્થ્ય બધું પ્રકટ થઈ જશે. બીજું કંઈ કરવાનું કંઈ નથી, બે જ વસ્તુ છે. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ, આટલું કરવાનું છે. અને એ કરતા હોય તો એમાં કોઈ નવાઈની વાત કરતા નથી. આપણે આ જ કરવું જોઈએ, એમાં જ આપણું કલ્યાણ છે, એમાં જ આપણું શ્રેય છે. બીજે કોઈ આપણો કલ્યાણનો બીજો કોઈ રસ્તો રહેલો નથી. એટલે નાદ્યે એટલે ત્રીજું આ સૂત્ર આપણે જોયું. ચોથું સૂત્ર જે છે સેવાયામ. હવે સેવાની અંદર બાધક શું છે, ફલ શું છે, 3 જોયા.
હવે બાધક શું છે એનું પણ નિરૂપણ આપણને બાધકે યાદ રાખવું જોઈએ કે શું બાધક છે. આપણે એમ કહીએ છીએ કે દોષ ન જોવા, દોષ ન જોવા, પણ શું બાધક છે એનો વિચાર તો કરવો જ પડશે ને. દોષનો પણ વિચાર તો કરવો જ પડશે ને. તો બાધક શું છે એ શ્રી મહાપ્રભુજી જ નિરૂપણ કરે છે કે આ સેવાની ફલાવસ્થામાં બાધક પણ 3 વસ્તુ છે, એનો વિચાર કરવો જોઈએ. તો કહે છે ભગવાન જો ફલ આપવા ઈચ્છતા ન હોય તો 3 પ્રતિબંધકો આવીને ઊભા રહી જાય છે: ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. ઉદ્વેગ, મનમાં જો ઉદ્વેગ રહે તો આપણું મન જે છે સેવામાં તલ્લીન થવાનું છે, એની બદલે જો ઉદ્વેગ રહેતો હોય તો આપણે સેવા ન તનુવિત્તજા જે સેવા છે એ બની શકશે, અને આંતર પણ સ્મરણ પણ આપણું જે છે આંતર ભજન પણ ચિત્તમાં ઉદ્વેગ હોય તો સેવા થઈ શકશે નહીં. તો ઉદ્વેગનું નિરાકરણ કરવા માટે આ નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રયમાં જે ઉપાય બતાવ્યા છે કે સતત અષ્ટાક્ષરનું સ્મરણ, ઉદ્વેગવાળું ચિત્ત હોય તો ભગવદ લીલાની ભાવનાનો વિચાર એ ન થઈ શકે તો શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા રહેવું અને સેવા કરતા રહેવી. ઠાકોરજીની સેવા ચાલુ રાખવી, મન લાગે કે ન લાગે, અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમ કહેતા રહેવું. આ ઉદ્વેગના નિરાકરણના ઉપાય શ્રી મહાપ્રભુજી અન્યત્ર બતાવ્યા છે તે સેવા ફલમાં એનો વિસ્તાર કર્યો નથી, કારણ કે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય આ બધા ગ્રંથોમાં એ આ ઉદ્વેગનું નિરાકરણ નવરત્ન આદિ ગ્રંથમાં નિરાકરણ કરી દીધું છે. પ્રતિબંધ જે છે 2 પ્રકારના છે. એક સાધારણ પ્રતિબંધ છે અને ભગવત્કૃત પ્રતિબંધ છે. સાધારણ પ્રતિબંધ એવો છે કે જે આપણે થોડીક બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરીએ તે પ્રતિબંધ આપણે નિવૃત્ત કરી શકીએ. જેમ કે સેવા કરી રહ્યા છીએ, ફોનની ઘંટડી વાગી, રિંગ વાગી, પણ હવે તો શું એ છે કે કોનો ફોન છે ખબર પડી જવાની છે. એકદમ જે હાથમાં સેવા છે બધું છોડીને એકદમ ફોન લેવા જવાની જરૂર નથી. બુદ્ધિ લગાડી તો 10-15 મિનિટ પછી જે સેવા ચાલુ છે કરી અને વચ્ચે જોઈ લેશું આપણે કે શું ફોન છે. પણ હાથમાં ઠાકોરજી છોડી અને ફોન આવ્યો ભાગવાની જરૂરિયાત, આ બુદ્ધિનો ઉપયોગ થોડો કરવો જોઈએ કે ભાઈ શિંગાર ધરાવીએ છે તો ધરાવી લે, પછી જોઈ લેશું. અથવા ઝારીજી ભરી રહ્યા છે તો ઝારીજી ભરી પધરાવી અને પ્રભુની આજ્ઞા માંગે જરાક ફોન પણ જોઈ લેશું. તો બુદ્ધિથી આપણે આ નિર્ણય કર્યો, બુદ્ધિથી આ નિર્ણય આપણે કર્યો કે ભાઈ આ સાધારણ પ્રતિબંધ તો છે, આપણું ચિત્તને વિક્ષિપ્ત કરે છે, પ્રતિબંધ રૂપ છે, પણ બુદ્ધિથી નિરાકરણ એનું થઈ શકે છે. ઘણા એમ કહે છે કે સેવા કરો એનો વાંધો નહીં. હમણાં જગ્યાએ મેં પ્રવચનમાં સેવાના ખૂબ કીધું, સેવા જ કરતા સેવા કરતા. એક ભાઈ બોલ્યા કે આ 12 વાગ્યા સુધી અંદર જ બધા પડ્યા રહે છે ને પછી ભૂખા રહેવાનો વારો આવે સેવાના કારણે. એક ભાઈ બોલ્યો બાપો કે આ સેવાના કારણે તો ભૂખા રહેવાનો વારો આવે. તો મેં કીધું 12 વાગે તો તમારે મોડું ગણાતું હશે, પણ અમારી માટે તો 12 વાગે રાજભોગ થઈ તમને આનંદ થઈ જાય, બહુ વહેલું થઈ ગયું. પછી 12 વાગ્યા સુધી અંદર જ બધા પડ્યા રહે તો પછી કે જ્યારે જમવા આપે ત્યારે જમવું ને. તો આ શું થયું? હવે આ એક પ્રતિબંધ છે. આ ઘરમાં આવા પ્રતિબંધ પણ છે. આનું નિરાકરણ શું થઈ શકે? ભાઈ એને સેવાથી વાંધો નથી, પણ એને મોડું થાય છે એનાથી વાંધો છે. મૂળ વાંધો એ છે કે આ સેવાનો ઉત્પાદ એને એમ લાગે આ ઉત્પાદ મચાવ્યો છે. અને પાછો હું પાછો પ્રવચનમાં સેવા કરતો હતો તો ભાઈ વચ્ચે બોલ્યા સેવાના કારણે ભૂખા રહેવાનો વારો આવે. પ્રવચનમાં જ બોલ્યો, મારું પ્રવચન અટકાવીને બોલ્યો. હમણાં 4-5 દિવસ અહીંયા આવ્યો ને 4-5 દિવસ પહેલાં જ ઘણી વખત સેવાનું વખાણ કરતું કે આ જ રવાડે ચડાવે એમ થતું હશે એ લોકોને કે આ રવાડે ચડાવે છે એટલા તોફાન મચાવે છે ઘરે, કે ખાલી શ્રી કૃષ્ણ સનમ કરે તો ન હાલે એ કે. મેં કીધું બાપા હાલે તો બધું, અને હું એમ કહેતો નથી કે આમ કરો, પણ તમને પ્રોબ્લેમ શું છે કે પ્રોબ્લેમ એ છે કે આ લોકો તો જ્યાં સુધી આ સેવામાં નીકળે નહીં બહાર એમાં ને એમાં રહે. 12 વાગે તો ઓછું ને, હું તો કહું વધારે રહેવા દીધું, મેં બોલ્યો નહીં. હજી સાંજના ઉત્થાપન થાય, શયન થાય, આ તો 12 વાગ્યા સુધી જ સેવા કરે બપોર સુધી. હજી તો સાંજનો ક્રમ થાય પાછો ઉત્થાપન શયન. તો એ તો મેં કંઈ બોલવું જ નથી હવે ઉત્થાપન શયનનું. 12 વાગ્યા સુધીમાં એને વાંધો છે. 12 વાગ્યા સુધી વાંધો લે છે તો ઉત્થાપનની વાત તો કરાય જ નહીં. તો મેં કીધું બાપા એવું નથી, સેવામાં પુષ્ટિ માર્ગમાં તો સેવામાં જેટલું રહેવાય એટલું અંદર રહેવાય એટલો ફાયદો જ છે. પણ હવે તમને જે ટાઈમે પ્રસાદ નથી મળતો એનું નિરાકરણ એ થઈ શકે કે ઠાકોરજીના ભોગનું બધું કાઢી અને બાકીનું જે છે એ આને આપી દેવામાં આવે. તો આ એક સાધારણ પ્રતિબંધ છે, રોજનો પ્રશ્ન છે, એના કારણે સેવામાં વિક્ષેપ થઈ રહ્યો છે. કદાચ સેવાય છૂટી જાય આ પ્રતિબંધ નિવારણ ન કરીએ તો ઠાકોરજીનો ભોગ સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે.
તો મેં કીધું ભોગ જે છે બધો અલગ પધરાવી અને બાકીનું જે વધે જે છે એ આ લોકોને પ્રસાદ લેવડાવી દીધું. બહુ તમારો મન માને તો ઠાકોરજીની આજ્ઞા લઈને લેવડાવી, બાકી એક વખત ભોગ એમાંથી કાઢી લીધો પછી એને લેવડાવી દો. અને તમે પછી એ ઠાકોરજી ધરેલો જ પ્રસાદ લ્યો, પછી સાંજ પછી તો વાંધો નહીં, એની પ્રસાદ લઈને સૂઈ જાય પછી તો કંઈ ચિંતા નહીં. પછી તમારે શાંતિ 2 કીર્તન વધારે કરવા હોય તો જ થાય, કારણ કે એને મળી ગયું સૂઈ ગયા, એને ક્યાં ચિંતા. હવે ચિંતા નહીં, તમે 2 વાગે નીકળો તો વાંધો નહીં, પછી 2 વાગે કે 4 વાગે એને એ પ્રશ્ન નથી. પ્રશ્ન આ છે તો સાધારણ પ્રતિબંધ છે, બુદ્ધિથી નિરાકરણ કરવું જોઈએ. એને ઠાકોરજીનો ભોગ અલગ પધરાવીને બાકીનો પ્રસાદ એને એ વસ્તુ આપી દો પ્રસાદ રૂપથી, તો એ પ્રસાદ લઈ લે. એને સેવાથી પ્રશ્ન નહીં થાય, તમે શાંતિથી સેવા કરી શકશો અને એ પણ શાંતિથી સૂઈ જાય ટાઈમસર. ભૂખ્યા રડારડ કરે નહીં, ભૂખ લાગી એટલે રડારડ કરે કે આ સેવાનો જ વાંધો છે. કે અષ્ટાક્ષર ખાલી શ્રી કૃષ્ણ શરણમ કરે તો ભાઈ વાંધો કાંઈ વાંધો કાંઈ નહીં. મેં કીધું પણ શ્રી આમાં પુષ્ટિ માર્ગમાં સેવાનું બહુ મહત્વ છે અને સેવા કરવી જોઈએ, સેવામાં જ રહેવું જોઈએ, એવો પુષ્ટિ માર્ગનો મત છે. પણ તમારો પ્રશ્ન હલ થઈ જશે એવું હું કરી દઉં, એટલું નિરાકરણ તમારો પ્રશ્ન જે છે એ હલ થઈ જશે. એટલે મેં હલ કરી દીધો. એ કદાચ હવે જો એવી રીતે જો એ કરે, મેં કીધું આ રીતે કરવું જોઈએ તો આનો પ્રશ્ન હલ થઈ જાય. હવે મારું માનીને કદાચ કરે તો એ બાપુ મારા પર પ્રસન્ન થઈ જાય કે હાય શાંતિ થઈ. નગર પાસે હજી કે આ તો આને શીખવાડ્યું છે બધું, એ પછી રોજ ગાળ દે પાછો કે આ બધું શીખવાડી જાય ને ઘરમાં ઉત્પાદ કરે આ બધા. અને બીજું, ઘરના જે સેવા કરતા હોય એને વિવેક ધૈર્યાશ્રયની બહુ આવશ્યકતા છે. સેવા કરનારાની અંદર વિવેક ધૈર્યાશ્રય આવશ્યકતા એટલી જ છે કે એને બીજા પાસે ધર્મ પડાવવાની કોશિશ ના કરવી જોઈએ, પોતે ધર્મનું પાલન કરવું જોઈએ. ધર્મ કોઈની પાસે પડાવી શકાતો નથી, પ્રેમપૂર્વક પાડે તો ઠીક છે, બાકી તમે ફોર્સફુલી કોઈને પડાવી શકતા નથી. તો પછી તમે એની અંદર ધર્મથી વિપ્લવ વિરોધ એની અંદર તમે એ વાવી રહ્યા છો, એને ધર્મથી અભાવ તમે વાવી રહ્યા છો. એ આપણે કેવું છે કે ભાઈ જૂઠાણો હાથ ખાસા કરી લો, હાલો હાથ ખાસા કરો, હાલો હાથ ખાસા કરો, ઓલાની ઈચ્છા ન હોય તો કરો. તો એ જો ફોર્સફુલી આપણી પાસે કોઈની પાસે કરાવવામાં આવે છે ત્યારે એ ધર્મ નથી પણ અધર્મ છે. એ ધર્મ અધર્મનું રૂપ ધારણ કરે અને એ ભગવત સન્મુખ નહીં થઈ શકે, એને વિરોધની ભાવના એ પ્રકટ. એટલે આ સમજવાની આવશ્યકતા છે. આ સાધારણ પ્રતિબંધ છે, બહુ મોટી વાત નથી આમાં. આને બહુ મોટું સ્વરૂપ આપી દેતા હોય છે આપણે, એના કારણે મોટા ક્લેશ ઉત્પન્ન કરી દેતા હોય ઘરની અંદર. તો સેવાના કારણે આખું ક્લેશ ઉત્પન્ન થાય. તો સાધારણ પ્રતિબંધ જે છે એનું નિરાકરણ બુદ્ધિથી કરવું જોઈએ, પ્રેમપૂર્વક સમજાવીને કરવું જોઈએ, બલાત ના કરવું જોઈએ. અને બીજી એક વાત કહી દઉં, જ્યારે કાંઈ વશ ન ચાલે શુદ્ધિ અશુદ્ધિમાં, આપણો ઘરમાં એક જ જણો પાલન કરતો બીજા કોઈ પાલન ન કરતા શુદ્ધિ અશુદ્ધિમાં આપણું કાંઈ ન ચાલે, તો ઠાકોરજી આપણી પર બિરાજે છે, આપણા માટે બિરાજે છે. ઠાકોરજી સમજીને પધાર્યા છે કે આના ઘરનું વાતાવરણ આવું જ છે, પ્રભુ અંતર્યામી હોવાથી. અને બીજી એક વાત કહી દઉં કે ભગવાનનું નામ જે છે શ્રી કૃષ્ણ શરણમ, એ ભગવાનનું નામ જેટલું શુદ્ધ કરી શકે એવું કોઈ પણ જલ કે કોઈ પણ હવા કે કોઈ શુદ્ધ કરી શકે નહીં, એટલું ભગવાન નામ જ શુદ્ધ કરી શકે. ત્યારે ભગવાન નામનો જ આશ્રય લેવો જોઈએ, શ્રી કૃષ્ણ શરણમ. જ્યારે આપણું કાંઈ ન ચાલે તો ભગવાન નામનો આશ્રય લેવો. અને ભગવાન નામથી જેમ જલ છાંટવાથી શુદ્ધ થઈ જાય, જલ રેડવાથી શુદ્ધ થઈ જાય, તો ભગવાનના નામથી સર્વત્ર એ શુદ્ધિ થાય. એવી કોઈથી શુદ્ધિ ન થઈ શકે, એવી શુદ્ધિ ભગવાનના નામથી થાય છે. તો ભગવાનના નામનો આશ્રય કરવો અને પ્રભુનો આશ્રય કરવો, પણ જોર જુલમ કોઈના ઉપર ન ગુજારવો ક્યારેય પણ. એમાં સેવા બદનામ થશે, સંપ્રદાયની સેવા અને સાધના બદનામ થશે. કોઈ જોર જુલમ બીજા કરે ને સેવા બદનામ થાય. સેવા એવી છે જ નહીં કે જે આ રીતે કોઈને શીખવાડે છે. હવે સાધારણ પ્રતિબંધનું નિરાકરણ થઈ શકે, પણ ભગવત્કૃત પ્રતિબંધ એક મોટી વસ્તુ છે કે જેનું નિરાકરણ જે છે એ થઈ શકે જ નહીં. ભગવાનના ફલ આપવાની ઈચ્છા ન હોય તો કોઈ પણ ઉપાયથી ક્યારેય પણ ફલ મળશે નહીં. ફલ મળશે તો ભગવાનની ઈચ્છાથી મળશે, પ્રભુની ઈચ્છા નથી તો થશે જ નહીં. પણ ભગવત્કૃત પ્રતિબંધ ક્યારે માનવો એ બહુ મોટો પ્રશ્ન છે. દરેક વસ્તુમાં ભગવત્કૃત પ્રતિબંધ કહી દેવો નહીં, પણ ભગવત્કૃત પ્રતિબંધ તો એ ક્યારે કહી શકાય કે ભગવત પ્રેમ પ્રકટ જ ન થતો હોય, કોઈ ઉપાયથી ભગવત પ્રેમ પ્રકટ ન થતો હોય, તો પછી
એને સમજવું જોઈએ કે ભગવાનની કોઈ આ પુષ્ટિમાર્ગી ફળ આપવાની ઈચ્છા નથી. તો એ ભગવત્કૃત પ્રતિબંધનું કોઈ નિરાકરણ નથી. પણ ભગવત્કૃત પ્રતિબંધમાં પણ ભગવાનનું શરણ જો નભી જતું હોય તો પાછી ગાડી પાટા ઉપરથી ઉતરતા ઉતરતા પાછી પાટા ઉપર ચડી જશે ક્યારેક જન્મ જન્માંતરે. પછી શરણાગતિ અને કથાનો આશ્રય જો લઈ શકતા હોઈએ તો, જો કથા અને શરણાગતિમાં પણ સ્થિત ન થઈ શકાતું હોય તો સંસાર તો છે જ, એમાં ક્યાં ચિંતાની વાત છે? સંસારનો નિશ્ચય છે. મહાપ્રભુ કહે છે બીજું કાંઈ ચિંતા કરોમાં, સંસાર તો છે જ. તો પ્રભુ તમારા માટે સંસાર નિશ્ચિત રાખ્યો છે એમ માની લેવું પડશે. જો કથા કે શરણાગતિ પણ ન નભતી હોય તો ભગવત્કૃત પ્રતિબંધનું નિરાકરણ કથા શરણાગતિ છે, અન્યથા તો પછી સંસાર નિશ્ચયાત એ ભગવત્કૃત પ્રતિબંધ હોય. અને ભગવત્કૃત પ્રતિબંધ છે એ જોવું જ બહુ કઠિન છે કે ક્યારે ભગવત્કૃત પ્રતિબંધ માનવો. ભગવત્કૃત પ્રતિબંધ એટલે સેવા છૂટી જાય તો કંઈ ભગવત્કૃત પ્રતિબંધ માનવો એવું જરૂરી નથી, પણ પ્રભુ પ્રત્યેનો સ્નેહ